નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકામાં વર્ષોથી ફાઇલેરિયા વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને ભરતી કરાયા બાદ કર્મચારીઓની ભરતી કેન્સલ થઈ હોવાનું જણાવતા નારાજ કર્મચારીઓ દ્વારા પાલિકાની કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાના ફાઇલેરિયા વિભાગમાં કામ કરતા લોકો વડોદરા શહેરમાં ફોગિંગ પાવડરનો છંટકાવ જેવી ફિલ્ડ વર્કની કામગીરી કરે છે. આ કર્મચારીઓમાં કેટલાક 10 વર્ષથી તો કેટલાક 7 કે 5 વર્ષથી પોતાની ફરજ નિભાવે છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 36 કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી અને મેરિટ પર નામ પણ ચડાવવામાં આવ્યું હતું. 2 દિવસ બાદ કર્મચારીઓની ભરતી કેન્સલ થઈ હોવાનું જણાવતા કર્મચારીઓ ભારે દુઃખી થઈ પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની સાથે રાખી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. તેઓએ પોતાની આપવીતી મીડિયા સમક્ષ જણાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મેરિટમાં નામ ચડાવી દીધા બાદ કર્મચારીઓ નોકરી પર હાજર પણ થઈ ચૂક્યા હતા અને એકાએક બપોર બાદ તેઓને આ ભરતી કેન્સલ થયું હોવાનું જણાવતા કર્મચારીઓ ભારે હતાશ થયા હતા. આજે કોર્પોરેશને ચોથા મેરિટનું લિસ્ટ મૂકવામાં આવ્યું હતું. આરોગ્ય અર્બન સેન્ટરમાં જે નોકરી કરીએ છીએ અમે વાહકજન્ય રોગની મચ્છરની કામગીરીની, તો અમે ચોથા રાઉન્ડ મેરિટમાં આવ્યા છે. અમે લોકો હાજર થવા માટે ગયા હતા સવારથી 10 વાગ્યાથી. તો અમને લોકોને બેસાડ્યા કે તમે બેસો 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 બેસો. એમાં 3 વાગી ગયા હતા. અમુક લોકોને ઓર્ડર આપી દેવામાં આવ્યા હતા. ભાયલી છે, તાંદલજા છે, એ લોકોને ઓર્ડર આપી દીધા હતા. એ લોકોને ફોન કરી પાછા બોલાવવામાં આવ્યા નોકરીમાંથી કે ભાઈ તમે પાછા આવો. એ લોકોનો પાછા બોલાવીને ઓર્ડર લઈ લેવામાં આવ્યો હતો કે તમારી લોકોની ભરતી કેન્સલ કરવામાં આવી છે માર્કેટથી ઉપરથી, એવું કહેવામાં આવ્યું છે અમને. 36 લોકોના નામ આવ્યા છે ચોથા મેરિટમાં. 36 લોકોના મેરિટમાં નામ આવ્યા છે. તો અમે લોકોને સ્ટેમ્પ પેપર સાથે બધું રજૂઆત એ બધું કર્યું છે, વેરિફિકેશન બી કરી દીધું હતું. ત્યારે અમને જાણ કરવામાં આવી કે તમારી ભરતી કેન્સલ કરવામાં આવી છે. આજે 10 વર્ષથી નોકરી કરી, 4 મહિનાથી અમે તો લોકો ઘેર જ બેસી રહ્યા છે. અમારું ઘર કેવી રીતે ચાલે છે, અમે કેટલી વાર રજૂઆત કરવા માટે આવ્યા છે. અમે 10 વર્ષથી નોકરી કરી છે. આજે અમારી ઉંમર આટલી બધી થઈ છે, અમને કોઈ નોકરી નહીં બીજી આપતું કોઈ. આજે અમે સાહેબને બી રજૂઆત કરવા આવ્યા હતા અમે, તો કે તમારું મેરિટમાં આવશે તો તમે આવી જશું. ત્યારે ચોથા મેરિટમાં અમારું નામ આવી ગયું છે, તો અમને નોકરી લેવા માટે વિનંતી છે. અને અમને હાલમાં તો કોઈ નોકરી રાખવાના નથી. તમે મને કોઈ બીજા ખાતામાં નોકરી રાખો તો મને કોઈ વાંધો નથી, પણ મને મારું ઘર ચાલે એ માટે અમને વિનંતી છે કે અમને નોકરી રાખો. આજે 10 વર્ષથી નોકરી કરી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.